મજામાં? કયું ભણે? પાંચમી ભણે. રાજભાઈ કેમ છો? મજામાં? અરે મિસ ટેલેન્ટ કાજલ મજામાં? તમે બધા બસ મજામાં. ગયા છો દર્શન? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? મજામાં હશો? હવે વાગ્યા છે 10 ને આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. ફટાફટ નાઈ ધોઈને આપણે તૈયાર થઈ જઈશું ને પછી અમારે ક્યાં જવાનું છે એ વ્લોગમાં કહીશું. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હાલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડી વાર રૂકવું પડશે ને પછી જવાનું છે. ને વરસાદ અચાનક આવી ગયો. અમુક કોઈ ઉપર વાદળા બીજો પણ નહોતા આવી જેવું, કોઈ પવન પણ નહોતો આવે, એકદમ વરસાદ આવી ગયો. મેઘરાજાએ આગમન કરી દીધું. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 5 ને આજે આપણે પહેલાં રામપુરા ગયા મઠે, ત્યાં દર્શન કરીને પછી ડીસા ગયા, ત્યાં એક શૂટિંગ હતું ગરબા ક્લાસીસનું. અને અત્યારે આપણે આવ્યા છીએ લાખો જહુમાં અને રઘુનાથપુરી બાપુના આશ્રમે. અહીંયા જે 2 મહિના પહેલાં જ પ્રતિષ્ઠા હતી, ઉત્તર ગુજરાતની સૌથી મોટી પ્રતિષ્ઠા હતી, એટલે અમે અહીંયા ટીમ વર્ક કર્યું હતું 5 દિવસ. ને આજે પણ ચાલો તમને બધાને જ લાખો જહુમાં અને રઘુનાથપુરી બાપુના દર્શન કરાવીએ. આજે પણ એ બનાસકાંઠાનું નામ યાદ આવે છે કે હા, એ જ બનાસકાંઠા જે નાના કાબરા ગામનું ગૌરવ છે. મારી સાથે તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે ને અત્યારે અહીંયા રાજભાઈનું શૂટિંગ ચાલુ છે, જે પત્રકાર છે બનાસ તક, અને અશોકભાઈ શૂટિંગ કરી રહ્યા છે. અને મિત્રો બધા આજે ગુરુ પૂર્ણિમા અને પૂનમ બંને એક જ સાથે છે. રાજભાઈ કેમ છો? મજામાં? અરે મિસ ટેલેન્ટ કાજલ મજામાં? તમે બધા બસ મજામાં. ગયા છો દર્શન કરવા માટે? હા, ટીમ સાથે તમે આવ્યા એટલે અમારે આવવું જ પડે ને. હા, આજે કાજલબેન અમારી સાથે છે અને આજે અમારી આખી ટીમ આપ જોઈ રહ્યા છો. અમે 1.5 મહિના પછી આ આખી ટીમે અહીંયા ગુજરાતને હલાવી નાખ્યું હતું, ધ્રુજાવી નાખ્યું હતું. જે શ્રદ્ધામાં નથી માનતા ને એવા લોકોને અમે વાઇબ્રેટ કરી નાખ્યું હતું, કારણ કે અમે એ ભૂમિને ઉજાગર કરી હતી. અહીંયા આ એ તપોભૂમિ છે કે 1.5 મહિના અગાઉ જે કાર્યક્રમ થયો હતો ને, ખરેખર એ કાર્યક્રમ આજે પણ સપના આવે છે. અને વહેલી સવારે જ્યારે ઉઠવાનું મન થાય ત્યારે એમ થાય છે કે આજે પણ નાના કાપરા જવું છે. પરંતુ આજે મહાપૂનમ હતી, એટલે કે ગુરુ પૂર્ણિમા, અને ગુરુ મહારાજના દર્શન કરવા માટે અહીંયા પહોંચવું હતું. ત્યારે આખી ટીમ અમારી સાથે છે. અમારા સહેલુભાઈ છે પાલનપુર વિથ પાલનપુર, અને બહુ સારી રીતે થરાદની વાતો કરે છે એવા વિનોદભાઈ છે મારી સાથે. કયું માસ્ટર? ફ્લાય માસ્ટર એટલે ડ્રોનના બહુ બેતાજ બાદશાહ હું એમને ગણું છું. ઉત્તર ગુજરાતમાં બહુ સારી કામગીરી છે અને ડ્રોન ચલાવી જાણે છે. તમારા વાળ પણ ન હલે ઉપરથી નીકળે એટલે. અને અમારી સાથે છે અશોકભાઈ બનાસ બ્લોગર. બહુ સારી રીતે અમે આખા આ કાર્યક્રમનું કવરેજ કર્યું ને, એ કવરેજની અમને આજે પણ એટલી બધી ખુશી છે ને જીવનમાં કે આ લાવો અમને ખરેખર મળ્યો છે ને, એ અમારો આખો જન્મારો સુધરી ગયો છે. ખૂબ ખૂબ આભાર કાજલબેન તમારો. અને મિત્રો અહીંયા સાંજે સંતવાણી છે, તો હાલમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. LED છે લગાવવાનું. ને મિત્રો તમે પણ અહીંયા આવો દર્શન કરવા માટે માં લાખો જવું અને રઘુનાથપુરી બાપુના દરબારમાં. અહીંયા પૂનમના દિવસે લાખો ભક્તો દર્શન કરવા માટે મિત્રો આવે છે. અને અહીંયા પ્રતિષ્ઠા થયા અને 2 મહિના જેવા થઈ ગયા છે. તમે જુઓ આ જગ્યાએ મસ્ત મજાના બગીચા બનાવવામાં આવ્યો હોય અને જોરદાર વૃક્ષો, બગીચાના જે વૃક્ષો હોય છે એ પણ વાવવામાં આવે છે. મસ્ત મજાનું અહીંયા લાગી રહ્યું હોય. અને સાંજે પ્રોગ્રામ પણ છે સંતવાણીનો, તો અહીંયા LED ને એવું બધું લગાવવામાં આવ્યું છે. કામકાજ ચાલુ છે અને લાખો ભક્તો અહીંયા પૂનમના દિવસે પ્રસાદ લે છે. પ્રસાદમાં શીરો છે, સાંજે પણ પ્રસાદ છે મિત્રો. કઢી છે, બટાકાનું શાક છે. કેમ છો? મજા? રોટલી બનાવવા માટે અહીંયા મશીન પણ આવી ગયું હોય. જમવા માટે વરસાદ ના હોય એના માટે અહીંયા પતરા લગાવવામાં આવ્યા છે અને સુવિધા જોરદાર કરવામાં આવી છે. તો કચ્છથી ઘણા બધા ભક્તો અહીંયા પૂનમના દિવસે કામ પણ કરે છે. અહીંયા ઘણી બધી બહેનો પણ કામ કરતી હોય છે. અહીંયા આવી ગયા છે ભુવાજી જોડે, તમને ખુરશી ભુવાના પણ દર્શન કરાવું. જો અહીંયા ઘણી બધી પબ્લિક દર્શન કરવા માટે આવી ગઈ, ભુવાજીના આશીર્વાદ લઈ રહી. સાચા ભાઈ
એના ફ્રેન્ડ ફોલોઈંગ કચ્છથી ટ્રેક મળી ગયા છે ફોટો સેલ્ફી પાડવા માટે. કેમ છો? મજામાં? ને કયું ભણે છે? 5મી ભણે. ક્યારે કાલે આવે? ને કેટલા દિવસ અહીંયા હજુ રોકાશો? આજ રાતે જવાનું. રાતે તો આજે તો સરસ સંતવાણી છે આપણે અહીંયા. રાતના 2 વાગે જવાનું. ને ફેમિલી સાથે આવ્યા કે ફેમિલી સાથે. તમારા મમ્મી પપ્પા બધા જ? તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા ગામે આ મંદિર આવેલું છે મિત્રો. ને જરૂર એકવાર દર્શન કરવા માટે આવો. માં લાખું જવું અને રઘુનાથપુરી બાપુના દરબારમાં. સારું, બધાને રાધે રાધે.